એ આ ટોપિક તો મળતો નથી મને, ગોતવો કેમ ને? આ 500 પાનાની ચોપડી છે, હું ગોતીશ તો મારે હાઈન પડી જશે. એટલે તમને આવું કન્ફ્યુઝન હે? કઈ રીતે ગોતશો તમે? હવે 1000 પાનાની ચોપડીમાં તમારે 5મું પાનું ગોતવું હોય કે જેમાં આ વસ્તુ લખી છે. પાના નંબર એ તમને નથી ખબર તો આખો દી તો કાઢવો પડે? તો નો કાઢવો પડે. એના માટે જ આજનો લેક્ચર છે. આજનો લેક્ચર છે ઇન્ડેક્સ ઇન એસક્યુએલ. સો ઇન્ડેક્સ શું હોય છે એ તમને ખબર જ છે, અનુક્રમણિકા કે જે ચોપડીના પહેલા પેજે આપી હોય. સો ડીપમાં જોઈએ તો આ છે એપિસોડ નંબર 6 RDBMS સિરીઝનો, અને જેમાં આપણે જોવાના છીએ ઇન્ડેક્સ ઇન એસક્યુએલ. સો વિધાઉટ ટાઈમ વેસ્ટિંગ સ્ટાર્ટ કરીએ ટોપિકને. તો ઇન્ડેક્સ ઇન એસક્યુએલ એ ડેટાબેઝ ઓબ્જેક્ટ છે જે ટેબલમાં ડેટાને ફેસ્ટ, સર્ચ અને રિટ્રીવલ માટે ઉપયોગ થાય છે. એટલે કે કોઈ પણ ડેટા ગમે ત્યાં હોય તમારા આખા ડેટાબેઝમાં, ખાલી ઇન્ડેક્સ જોઈ લ્યો, ત્યાંથી ડેટા તરત મળી જાય તમને. બુકના ઇન્ડેક્સ જેવું જ કામ કરે. જેમ કે બુકની અનુક્રમણિકા હોય કે જ્યાં લખ્યું હોય આ ચેપ્ટર, આ ટોપિક ને આટલા પેજ નંબર. સો એની જેમ જ ડેટાબેઝમાં કામ હોય છે કે કયો ડેટા કયા ટેબલમાં રહ્યો, કેટલા નંબરની લાઇનમાં રહ્યો, કઈ કોલમમાં છે, બધુંય કહેશે તમને. ડેટા એક્સેસ સ્પીડ વધારે છે. હવે ડેટા એક્સેસ સ્પીડ કઈ રીતે વધારે? જેમ કે મારે એક ડેટા જોતો છે, એક વિદ્યાર્થીનું નામ જોતું છે, તો હું અહીંયા શું કરીશ કે એક ડિપાર્ટમેન્ટ નાખીશ કે કયો વિદ્યાર્થી કયા ધોરણમાં છે, કયા સેક્શનમાં છે, સેક્શનમાં રોલ નંબર એનો શું છે, ત્યાંથી મને વિદ્યાર્થીની બધી ડિટેલ મળી જશે. લાર્જ ટેબલમાં પરફોર્મન્સ ઇમ્પ્રૂવ કરે છે કે સમજો કે 1,00,000 જણાની એન્ટ્રી હોય, એમાંથી મારે એક સ્પેસિફિક ડેટા ગોતવો છે કે જેની ફીસ હજી બાકી છે. હું શું કરીશ, ક્વેરી રન કરીશ ઇન્ડેક્સમાં કે ભાઈ મારે જેની ફી બાકી છે એનું આખું ઇન્ડેક્સ કાઢીને દો, તો એ બધા સ્ટુડન્ટની લિસ્ટ આવી જાય. ઓટોમેટિકલી મેન્ટેન થાય. એટલે કે ઇન્ડેક્સ હોય એમાં કઈ વસ્તુ એડ થતી હોય તમારા ટેબલ્સમાં, તો ઇન્ડેક્સમાં પહેલાં રજીસ્ટર કરાવો, પછી તમે એન્ટર કરી શકો ને. જેમ કે સ્કૂલમાં તમે એડમિશન લેવા ગયા પણ તમે રજીસ્ટરમાં નામ જ નથી લખાયું, તો હાજરી ક્યાં પૂરાય કે તમારું રિઝલ્ટ ક્યાં બને? તો એના માટે પહેલાં તમારે રજીસ્ટરમાં નામ તો લખાવવું પડે ને. તો એમ જ એસક્યુએલમાં હોય છે કે જ્યારે તમે ટેબલ બનાવો ત્યારે એની એન્ટ્રી ઇન્ડેક્સમાં થતી જ હોય છે. સો ઇન્ડેક્સ હું તમને અત્યારે વિઝ્યુઅલી બતાવું છું કઈ રીતે વર્ક કરે. સો હવે આપણે લઈ લઈએ કલર, લઈ લઈએ કંઈક સારો, અને કાળી સ્ક્રીન કરી દઈ. એ ભાઈ આટલું બધું નહોતું કરવાનું કીધું. ક્યાં થઈ હે ભાઈ કાળી સ્ક્રીન? નથી દેખાતું. એટલે હા અહીંયા રે, ઝૂમ કરી દીધું. હાલો ને, કાંઈ વાંધો નહીં. સો હું એમ કહું કે અત્યારે એ ભાઈ લેને આવો હું છું હાવ. હા અહીંયા રહ્યું, હવે વાંધો નહીં. સો હું તમને હવે એ કહું કે ઇન્ડેક્સ કઈ રીતે વર્ક કરે, બરાબર? સો હવે સમજો કે તમારી પાસે અહીંયા એક મોટો ડેટાબેઝ છે કે જેની અંદર 1,000 કરતાં પણ વધારે ટેબલ છે. કેટલા? 1,000 કરતાં વધારે ટેબલ છે આમાં. અને હવે તમે અહીંયા ટેબલ ગોતવા આવો છો કે ભાઈ આ ભાઈ આવ્યો, પર્સન આવ્યો. હવે એ શું કહે છે કે મારે એક એવું ટેબલ જોતું છે કે જેની અંદર એમ્પ્લોયની લિસ્ટ હોય, એમની સેલેરી સાથે, અને એની સાથે પીએફ અટેચ હોય. તો એ ટેબલ કઈ રીતે ગોતવું હવે? સો અહીંયા શું કરશું, આ ઇન્ડેક્સ હોય, આ જે તમે બનાવ્યું હોય ને ટેબલ, ત્યારે એક ઇન્ડેક્સ સાથે જ બનતો હોય. જો આ કાઢી નાખીએ આપણે. અને હવે આ વ્યક્તિ એમ કરશે કે ભાઈ ઇન્ડેક્સમાં જશે, અને આ ડેટાબેઝનું ઇન્ડેક્સ છે ડીબી. સો આ ડેટાબેઝનું ઇન્ડેક્સ છે. તો આમાં જઈને શું કરશે કે અહીંયા ટેબલના નામ જોશે કે ભાઈ પહેલા નંબરનું, બીજા, ત્રીજા અને ચોથા નંબરનું ટેબલ છે. તો બધા એમ એના નામ લખાય છે કે ભાઈ આ ટેબલ, આ ટેબલ, આ ટેબલ. હવે શું થશે કે જે ટેબલ એક ગોતતો હતો એમ્પ્લોયનું, સેલેરી અને પીએફ વાળું, તો અહીંયા હતું સેલેરી પ્લસ પીએફ. સો આ ટેબલ હતું 3 નંબરનું. તો હવે એ શું કરશે, 3 નંબરના ટેબલ ઉપર જશે અને અહીંયા ક્લિક કર્યું તો એ ટેબલ ઉપર જઈને એને શું દેખાશે, અહીંયા સેલેરી દેખાશે અને અહીંયાથી પીએફ દેખાશે એને. સો આ રહ્યું પીએફ, આ રહી સેલેરી. તો એને ટેબલ મળી ગયું. ક્યાંય વધારે ગોતવા જવું પડ્યું? આ 1,000 ટેબલની લિસ્ટ હતી આખી, એમાંથી એને બધાય ટેબલ જોવા પડ્યા? નહીં ને. સો અહીંયા એનું શું કર્યું કે ઇન્ડેક્સમાં ગયો, એને જે ડેટા જોતો તે નાખ્યો અને એને ડેટા સામે જ મળી ગયો. સો આ જ હતું ઇન્ડેક્સ. ઇન્ડેક્સમાં કાંઈ મોટી વસ્તુ છે નહીં, તીર મારવાની નથી, રોકેટ સાયન્સ નથી. આટલું સમજી લ્યો, આટલું એક્ઝામમાં લખીને આવો, પાસ થઈ જશો, પૂરા માર્ક્સ મળી જશે. અને આમાં તમે કાંઈ પ્રેક્ટિકલ કરવાની જરૂર નથી. બધું જે એની સોફ્ટવેર હોય કે કોઈ એપ્લિકેશન હોય જ્યાં એસક્યુએલ ચાલતું હોય, ત્યાં ઇન્ડેક્સ ક્યારેક ક્યારેક ઓટોમેટિક બને છે અને મેન્યુઅલી પણ બનાવવું પડે છે.
પણ એ વાત છે જ્યારે તમે કંપનીમાં જાઓ ત્યારની. અત્યારે તો તમને એ ખબર પડી કે ઇન્ડેક્સ શું છે. સો આઈ હોપ કે તમને ખબર તો પડી જ ગઈ છે. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને તમારા બધા મિત્રો સુધી શેર કરો, જેથી તેમને પણ આ વિડીયો હેલ્પફુલ બની રહે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.